ભૂતિયા ખુરશી રામનગર ગામ પાસેના ગાઢ જંગલમાં વર્ષો પહેલા રાજુ નામનો તાંત્રિક રહેતો હતો. તેને પોતાના શિક્ષણ અને જ્ઞાન પર ખૂબ ગર્વ હતો. તેણે કહ્યું કે જો તે ઈચ્છે તો દરેકને નિયંત્રિત કરી શકે છે. આ ઉપરાંત તે તંત્ર વિદ્યાની મદદથી કોઈને મારી નાખવાની કળા પણ જાણતો હતો. સાથે જ રામનગર ગામના યુવાનો એક પછી એક ગાયબ થઈ રહ્યા હતા. થોડા સમય પછી ગામલોકો સમજી ગયા કે તાંત્રિક પોતાની જાણથી તમામ યુવાનોને કાબૂમાં રાખીને મારી રહ્યો છે. આનાથી પરેશાન થઈને તમામ ગ્રામજનોએ ચર્ચા કરી અને નક્કી કર્યું કે તેઓ ભેગા મળીને તાંત્રિકને મારી નાખશે. તેમની યોજનાને આગળ ધપાવવા માટે એક દિવસ બધા ગામલોકો સાથે મળીને તાંત્રિકના ઘરે પહોંચ્યા. તે સમયે તાંત્રિક કોઈ પૂજામાં બેઠો હતો. આને સારી તક માનીને બધાએ તેને ખુરશી સાથે બાંધી આગ લગાડી અને ત્યાંથી ચાલ્યા ગયા. ગ્રામજનોને એવું થયું કે તાંત્રિક એ જ જ્વાળાઓમાં બળી જશે અને તેથી તેમનો પીછો કરવામાં આવશે. બરાબર એવું જ થયું. લગભગ 4-5 વર્ષ સુધી બધા પોતપોતાના ગામમાં સુખેથી રહેવા લાગ્યા. અચાનક એક દિવસ 4 છોકરાઓ તેમના શહેરમાંથી ક્યાંક ફરવા જઈ રહ્યા હતા. ત્યારે વચ્ચે રામનગર ગામ આવેલું હતું. મોડી રાત થઈ ગઈ હતી, તેથી તેઓને લાગ્યું કે અહીં થોડો સમય પસાર કરવો જોઈએ. ચારેય છોકરાઓ રામનગરના જંગલમાં રોકાયા. તેને જંગલમાં ફરવાનું મન થયું, તેથી તે આગળ વધવા લાગ્યો અને જ્યાં તાંત્રિક રહેતો હતો ત્યાં પહોંચી ગયો. આખા ઘરમાં કરોળિયાના જાળા હતા. ત્યારે એક છોકરાએ અડધી બળેલી ખુરશી જોઈ અને કંઈ પણ વિચાર્યા વગર તેના પર બેસી ગયો. તે બેઠો કે તરત જ તેની અંદર તાંત્રિકની ભાવના પ્રવેશી. હવે છોકરો જોર-જોરથી બૂમો પાડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હવે હું બધા પાસેથી બદલો લઈશ. હું આખા ગામમાં આગ લગાવીને બધાને બાળી નાખીશ. પોતાના મિત્રને આવું વર્તન કરતા જોઈને બીજા 3 છોકરાઓ ડરી ગયા અને ત્યાંથી ગામ તરફ જવા લાગ્યા. સવાર પડતાં જ તે સરપંચને મળ્યો અને તેને આખી વાત કહી. પહેલા તો સરપંચને પેલા 3 છોકરાઓ પર ખૂબ ગુસ્સો આવ્યો. તેણે પૂછ્યું કે તમને ત્યાં જવા માટે કોણે કહ્યું? સરપંચને ગુસ્સે થતો જોઈને છોકરાઓએ કહ્યું કે અમને માફ કરો, પણ અમારે અમારા મિત્રને બચાવવો પડશે. મને કેટલીક યુક્તિઓ કહો. થોડીવાર વિચાર્યા પછી સરપંચે કહ્યું, જો એ છોકરો ખુરશી પરથી ઉઠીને પોતાની જાતને આગ લગાડી દેશે તો કદાચ તાંત્રિકની ભાવના તેને છોડી દેશે. સરપંચે આટલું કહ્યું કે તરત જ એક તાંત્રિકના ભૂતથી ઘેરાયેલો છોકરો ખુરશી સાથે ઉડતો ગામ પહોંચ્યો. પોતાના મિત્રને આ હાલતમાં જોઈને 3 છોકરાઓ પહેલા જઈને તાંત્રિકની ખુરશીને આગ લગાડનારા લોકોને મળ્યા. તેની સાથે વાત કર્યા પછી બધા છોકરાઓ તેને તેમના મિત્ર પાસે લઈ ગયા. જેવો જ તેના મિત્રની અંદર બેઠેલા તાંત્રિકે તેની સામે ખુરશીને આગ લગાડનારાઓને જોયા તો તેને ખૂબ ગુસ્સો આવ્યો. ગુસ્સામાં તાંત્રિક ખુરશી પરથી ઊભો થયો અને તેમના પર હુમલો કરવા લાગ્યો. ત્યારબાદ તે 3 છોકરાઓએ તાંત્રિકની ખુરશીને આગ ચાંપી દીધી હતી. ખુરશીમાં આગ લાગતાની સાથે જ તાંત્રિકે તેના મિત્રની લાશને પાછળ છોડી દીધી હતી. વાર્તામાંથી શીખવું: જીવનમાં દરેક કામ સમજી વિચારીને કરવું જોઈએ. ઉપરાંત, જો તમે અન્યની સલાહને યોગ્ય રીતે અનુસરો છો, તો તમે સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.